આ આઉટસાઇડ એન્ટ્રી પોઈન્ટ છે અને આગળ આ ટિકિટ બારી છે. આ બાજુ જોઈએ તો 6 વર્ષના કેટલી ટિકિટ છે અને 11 વર્ષથી ઉપરનાની કેટલી ટિકિટ છે એની ઇન્ફોર્મેશન લખેલી છે. આ પેલેસની અંદર એન્ટર થવા માટેનો ગેટ. તો અત્યારે આપણે આવી ગયા છે વિજયા પેલેસ મહેલમાં, જે માંડવીથી 3 યા 5 કિલોમીટરની વચ્ચે છે. આ મહેલ છે ને એ બીચની એકદમ બાજુમાં જ છે. આ વિજયા વિલાસ એ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે બહુ બેસ્ટ લોકેશન છે. અહીંયા તમે એન્ટ્રી ફી ગેટે 10 રૂપિયા લેવામાં આવે છે વાહન માટે, અને અહીંયા એન્ટ્રી ફી જે મહેલની અંદર આવો તો તમને એઝ પર પર્સન 70 રૂપિયા લેવામાં આવશે. તમે એકવાર આવો, આ લોકેશન બહુ મસ્ત છે અને પેલેસ પણ બહુ મસ્ત છે, જોવા માટે સારી જગ્યા છે. અને અહીંયા ઘણી પણ બોલિવૂડની મૂવી પણ અહીંયા બની ગઈ છે, જેમ કે આપણે કમાન્ડો, હમ દિલ દે ચુકે સનમ, લગાન અને બીજી ઘણી બધી ગુજરાતી મૂવી બની ગઈ છે. આ બધા સેલિબ્રિટીના પોસ્ટર લાગેલા છે મેમરીઝ માટે. અને સાઈડમાં તમે ઉપર જુઓ તો આ પેલેસની અંદર અમિતાભ બચ્ચન પણ આવેલ છે. કચ્છ રાજ્યનો રાજવી પરિવાર હવે મહેલમાં કાયમી રૂપે રહે છે, જેમણે અગાઉ તેમનો ઉપયોગ માત્ર ઉનાળાના રિસોર્ટ તરીકે જ કર્યો હતો. હવે આપણે મહેલની ઉપર જઈએ તો તમને મહેલની ઉપરનો થોડોક વ્યૂ દેખાડી દઉં. અહીંયા ઘણી બધી પબ્લિક ફરવા આવી છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી નજીક જ આપણને દરિયો દેખાય છે, જે પ્રાઇવેટ બીચ કહી શકીએ આપણે. સામે તમને જે દેખાય દરિયો છે.
આ પેલેસને ખાલી ઉનાળાના રિસોર્ટ માટે જ બનાવવામાં આવ્યો હતો. હાલમાં અત્યારે કરંટ સેકન્ડ ફ્લોર ઉપર રાજવી પરિવાર રહે જ છે. આ પેલેસનું નિર્માણ કચ્છના મહારાવ શ્રી ખેંગારજીના ત્રીજા શાસક દરમિયાન તેમના પુત્ર અને રાજ્યના વારસદાર યુવરાજ શ્રી વિજયરાજીના ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, જેમનું નામ વિજયા પેલેસ રાખવામાં આવ્યું. 1920માં કામ ચાલુ થયું અને 1929માં આમનું કામ ખતમ થયું. આમનું કામ પૂરું થયું એટલે આમનું નામ રાખવામાં આવ્યું વિજયા વિલાસ. આ પેલેસ તમને એક મહેલ ટાઈપ દેખાય છે, જે ખાલી ઉનાળાના રિસોર્ટ માટે જ બનાવવામાં આવ્યો છે. આ સામે જો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ફરવા આવ્યા છે આ જગ્યાએ. આ પેલેસની સામે જ ગાર્ડન છે, જે આપણે વિડીયો બનાવી રહ્યા હતા. તો હવે આપણે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર, જ્યાં તમને ઘણી બધી ટ્રાફિક જોવા મળે છે, ઘણી બધી પબ્લિક છે અને અમુક રાઈડો પણ અહીંયા લોકો કરે છે. તો હવે આપણે નાના મોટી એકાદી રાઈડ કરશું અને આગળ થોડાક અહીંથી દૂર જશું. તો દૂર જવા માટે ચાલો એક હું બાઇક ગોતી આવું. પહેલા લોકેશનથી આપણે આવી ગયા છીએ દૂર, જે 500-600 મીટરની અંતરે છે એ લોકો. આ સામે તમને દેખાય. અને આ માંડવી બીચ એકદમ એટલું ચોખ્ખું છે કે વાત પૂછોમાં. આ બીચ તમને જોઈને એમ લાગે કે આપણે સાંજ સુધી બેઠા જ રહીએ અહીંયા. તો છે ને જબરદસ્ત વ્યૂ આ માંડવી બીચનો.